આપણે સ્ટાર્ટ કરશું સપ્લિમેન્ટરી રીડ 3 માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ, મારો સૌથી મોટો ઓલિમ્પિકનો ઇનામ. ઇટ વોઝ ધ સમર ઓફ 1936. 1936ની ગરમીનો સમય હતો, ઉનાળાનો સમય હતો. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીંગ હેલ્ડ ઇન બર્લિન. બર્લિન નામની એક જગ્યા છે જર્મનીની પાસે, ત્યાં ઓલિમ્પિક ગેમ્સ ચાલુ થવાના હતા. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. મને આની કોઈ પણ ચિંતા હતી નહીં. I had trained, sweated and disciplined myself for 6 years with the games in mind. મેં મારી જાતને સારી રીતે ટ્રેન કર્યો હતો, બહુ પરસેવો વહાવ્યો હતો અને મારી જાતને એક શિસ્તમાં ઢાળી હતી 6 વર્ષ સુધી. એટલે મેં મારી જાતને 6 વર્ષ સુધી એટલી કઠિનતાથી મેં તૈયારી કરી છે કે મને કોઈ હરાવી જ ન શકે, એનું મને ફૂલ કોન્ફિડન્સ હતું કે આ ગેમમાં હું ખરેખર જીતવાનો જ છું. મારી આટલી મહેનત છે, મારી આટલી તૈયારી છે. While I was going over on the boat, all I could think about was taking home 1 or 2 of those gold medals. એટલે જ્યારે હું બોટથી ત્યાં જઈ રહ્યો હતો ત્યારે મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે હું જ્યારે અહીંયાથી પાછો ફરીશ ત્યારે મારી સાથે 1 કે 2 ગોલ્ડ મેડલ તો જરૂર હશે. એટલો એને કોન્ફિડન્સ હતો કે આ વખતનો રેસનો જે ગોલ્ડ મેડલ છે તે હું લોંગ જમ્પનો જે ગોલ્ડ મેડલ છે તે હું જીતવાનો છું. લોંગ જમ્પ એટલે કે લાંબી કૂદ. ખબર છે ને લાંબી કૂદ? લાંબી કૂદ શું હોય તે ખબર છે? હસ્તી? મેદાનમાં લાંબા ડિસ્ટન્સથી દોડીને આવી એક માટીનો ઢગલો હોય તેના પર જોરથી જેટલા લાંબે સુધી કૂદાય તેનામાં તમારું પછી માપ લેવામાં આવે છે કે તમે એક નિશાનથી કેટલે દૂર સુધી કૂદ્યા. તો જેનો એ અંતર સૌથી વધુ હોય, સૌથી લાંબુ કાપે જે અંતર જે પણ ખેલાડી, તે વિનર કહેવાય એમાં. બરાબર? I had my eye specially on the long jump. મારી આંખો લાંબી કૂદ ઉપર જ જામેલી હતી. A year before, I had set the world record of 26 feet 8 and 1/4 inches. એક વર્ષ પહેલા જ મેં લાંબી કૂદમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો કે 28 ફીટ અને 8.1 ઇંચની મેં લાંબી કૂદ કરી હતી. Everyone expected me to win that Olympic event hands down. એટલે બધાને એવી આશા જ હતી કે ભાઈ ગયા વર્ષે આ વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે તો આ વખતે તો આરામથી કૂદી જશે, આ મેડલ એનો જ છે. થાય ને એવું? જે કાયમ ચેમ્પિયન લોકો ભાગ લેતા હોય તો આપણને થાય કે આના માટે શું નવી વાત છે, એને તો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો તરત એમ ચપટી વગાડતા જીતી જશે. એટલે બધાને એવું જ હતું કે આ બહુ ઇઝીલી, બહુ આરામથી આ વસ્તુ આ ગેમ જીતી જશે. I was in for a surprise. હું જેમ જ અંદર આવ્યો ગેમમાં તો હું ચોંકી ગયો, હું સરપ્રાઈઝ થઈ ગયો. When the time came for the long jump trials, I was startled to see a tall boy hitting the pit at almost 26 feet on his practice leaps. તો જ્યારે હું ત્યાં લાંબી કૂદની પ્રેક્ટિસ માટે, ટ્રાયલ એટલે પ્રેક્ટિસ સેશન જે થાય, ટ્રાયલ માટે જ્યારે ત્યાં ભેગા થયા બધા, તો આઈ વોઝ સ્ટાર્ટલ્ડ એટલે હું અચંભો પામી ગયો, હું અચંબિત થઈ ગયો જ્યારે મેં એક લાંબા છોકરાને, એ જે લાંબી કૂદનો જે ખાડો હોય માટીનો, ત્યાં 26 ફીટની લાંબી કૂદ મારતા જોયું. એટલે એને શું થઈ ગયું, એને મનમાં બીક આવી ગઈ કે આ તો લાંબો છે ને પાછો 26 ફીટ અત્યારે જ કરે છે, તો જ્યારે ફાઇનલમાં આવશે તે મારો વર્લ્ડ રેકોર્ડ એ તોડી દેશે. બરાબર? He turned out to be a German named Luz Long. એનું એક જર્મનીથી એક છોકરો હતો. જર્મની યુરોપમાં એક જગ્યા છે, ત્યાંથી આ એક છોકરો હતો. એટલે જ્યાં જર્મનીમાં જે લોકો રહેતા હોય તેને જર્મન કહેવાય. ઓકે? તો જર્મનીમાંથી એક છોકરો હતો, ત્યાં રમવા આવ્યો હતો, તેનું નામ હતું લુઝ લોંગ. Every German was evidently hoping that he would win the jump. એટલે ત્યાં સ્ટેડિયમમાં બેઠેલા દરેક જર્મની વાસીને
એવો વિશ્વાસ હતો કે આ વખતે ગોલ્ડ મેડલ જે છે લાંબી કૂદનો તે લૂઝ લોંગ જ જીતવાનો છે. I too was determined to go out there and really prove myself. હું પણ હવે ખરેખર ત્યાં જઈને મારી જાતને સાબિત કરવા માંગતો હતો કે ના, હવે તો મને કોમ્પિટિશન મળી ગઈ. મેં 26 ફીટ અને સમથિંગ 8.5 કે 1/4 નું મેં રેકોર્ડ બનાવ્યું હતું, તો આ તો 26 ફીટ પ્રેક્ટિસમાં જ કૂદે છે, તો આગળ જઈને તો મારો રેકોર્ડ બ્રેક કરી શકે છે. એટલે હવે મારે મક્કમ થવું પડશે કે મારે કંઈ પણ કરીને આને નથી જીતવા દેવું, મારે જ જીતવું છે. An angry athlete is an athlete who will make mistakes. રમતમાં તમે જ્યારે પણ હોવ અને જો તમે ગુસ્સામાં રમો તો કાયમ તમે હારી જશો. કેમ? કારણ કે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે આપણે આપણું મગજ ચલાવવાનું બંધ કરી દેતા હોઈએ છીએ. આપણને જે ટ્રિક્સ વાપરવી જોઈએ જીતવા માટેની, જે આપણે નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જીતવા માટેની, તે આપણે ભૂલી જતા હોઈએ અને ગુસ્સો જે છે તે આપણા મગજ પર હાવી થઈ જાય છે. બરાબર? એટલે આમાં કીધું છે કે એંગ્રી એથ્લીટ, જે ગુસ્સાવાળો રમતિયાળ હોય એ કાયમ ભૂલો કરશે જ. અને એ કોચ પણ તમને બધા કાયમ કહેતા જ હોય, બધા જે રેસર હોય કે બધા જે ખેલાડીઓ હોય તે લોકોને, કે કંઈ પણ થઈ જાય તમારે તમારું મગજ ઠંડુ રાખવું, ગુસ્સામાં આવવું નહીં, ઉશ્કેરાઈ જવું નહીં. ઘણી વખત તમે જોયું હશે પિક્ચરોમાં પણ કે અમુક ટાઈમે કોઈ લોકોને ખાલી એને કોઈ વિરોધી ખેલાડી હોય તેને એમ કંઈક ઊંધું ચત્તું કહી દે, કંઈ ચાળા કરે અને એ ઉશ્કેરાઈ જાય, અને ઉશ્કેરાય અને ત્યાં ભૂલ થાય. બરાબર ને? એટલે કોચ બધા જે ટ્રેનર હોય ને ખેલાડીઓના, તે બધા એ લોકોને એમ સમજાવતા હોય કંઈ પણ થઈ જાય મગજ ઠંડુ રાખવું, ગુસ્સો નહીં આવવા દેવું અને કોઈનાથી ઉશ્કેરાવાનું નહીં. પણ આ જે હતો ખેલાડી જેસ ઓવેન્સ, જે પોતે આ વાર્તા કહી રહ્યો છે, તેણે લૂઝ લોંગને જ્યારે જોયું તો એને મનમાં એક ગુસ્સો આવી ગયો કે આ મને કેમ હરાવી જાય, હું આને હરાવી દઈશ. તો એક જીતવાની એક જીદ હોય એ જુદી વાત છે, પણ એને ગુસ્સો આવી ગયો કે આ કેમ મને હરાવી શકે. બરાબર? અને આને ગુસ્સો એના મગજ પર કાબુ થઈ ગયો. એટલે હું પણ કોઈ એમાં લખ્યું છે આઈ વોઝ નો એક્સેપ્શન. હું કંઈક બધાથી છૂટો કે જુદો વ્યક્તિ નહોતો, મને પણ ગુસ્સો જે છે મારા મગજ પર હાવી થઈ ગયો અને મેં ભૂલો કરી. શું ભૂલો કરી? On the first of my 3 qualifying jumps, I leaped from several inches beyond the takeoff board for a no jump foul. એટલે જ્યારે પહેલા 3 વખત જે અમારી ટ્રાયલની બધી પ્રેક્ટિસ ચાલતી હતી, પ્રેક્ટિસ ગેમ રમાતી હતી, તેમાં 3 વખત મેં ટ્રાય કરી, પણ 3ય વખત હું એની જે લાઈનથી કૂદવાનું હોય એ લાઈન પહેલાથી જ હું કૂદીને મેં નો જમ્પ ફાઉલ કાઉન્ટ કર્યો. એટલે ત્યાં એક નિશાન હોય જ્યારે આપણે લાંબી કૂદ કરતા હોઈએ, એ નિશાન પર તમારે જમ્પ ત્યાંથી તમારે કૂદ લેવાની હોય. દોડીને આવવાનું, પછી એ લાઈન પર હિટ કરીને પછી તમારે જમ્પ કરીને આગળ કૂદવાનું, કૂદીને લાંબી કૂદ મારવાની. બરાબર? આપણે લાંબી કૂદનો પછી એક વિડીયો જોઈશું. તો આ ભાઈ એટલા બધા ગુસ્સામાં હતા જેસ ઓવેન્સ કે એ ગુસ્સામાં એણે ધ્યાન ન આપ્યું કે હું તો એ લાઈન સુધી પણ નથી પહોંચી રહ્યો કે જ્યાંથી મારે કૂદ મારી ચાલુ કરવી જોઈએ. જેણે વિચારો, જેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય તેની અત્યારે આ હાલત થઈ ગઈ, કારણ કે એ ગુસ્સામાં હતો. ઓન ધ સેકન્ડ જમ્પ આઈ વોઝ ઇવન વર્સ. પાછી બીજી ટ્રાયલ લીધી, તેમાં હજુ ખરાબ પ્રદર્શન કર્યું. Did I come 3000 માઇલ ફોર ધીસ? હું 3000 માઇલ હું આ કરવા માટે આવ્યો છું? હજુ એના મગજ ખસી ગયો કે યાર હું આવું પ્રદર્શન કરવા આવ્યો છું આટલી દૂર. બરાબર? I thought bitterly to fall in the trials and make a fool of myself. એટલે મેં મારી જાતને કડવાશથી કીધું કે હું આ ખાલી ટ્રાયલ મેચમાં જ હું હારી જવાનો છું અને મારી જાતને હું મૂર્ખ બનાવું છું, આ માટે આવ્યો છું 3000 કિલોમીટર દૂર. Walking a few yards from the pit, I kicked disgustedly, angrily with hatred at the ground. એટલે ત્યાંથી પાછા ફરતી વખતે મેં મેદાનમાં જોરથી આમ ગુસ્સામાં આમ છે ને પગેથી આમ પગ પછાડ્યો. આપણે ગુસ્સામાં હોય તો કેમ આમ પગ પછાડીએ જમીન પર, એણે પણ ગુસ્સામાં પગ પછાડ્યો જોરથી. Suddenly I felt a hand on my shoulder. Suddenly એટલે અચાનક.
મને મારા ખભા પર, શોલ્ડર એટલે ખભો, મારા શોલ્ડર પર, મારા ખભા પર મને એક હાથનો અનુભવ થયો કે કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો છે. I turned to look into friendly blue eyes of the tall German long jumper. એટલે હું જેમ પાછળ વળ્યો તો મેં જોયું કે ત્યાં પેલો જર્મન નીલી આંખો વાળો બ્લુ કલરની આંખો વાળો જર્મન છોકરો જે છે લાંબો, તે ત્યાં ઊભો હતો. એટલે મેં કોશિશ કરી કે એની સાથે એક ફ્રેન્ડલી કે દોસ્તીના સ્વભાવથી, એ ભાવનાથી હું એની તરફ જોઉં. He had easily qualified for the finals on his first attempt. He offered me a firm handshake. એણે બહુ આરામથી, ઇઝીલી એટલે સહેલાઈથી, ક્વોલિફાઈડ એટલે પાર કરી જવું, અને ફાઇનલ્સ ઓન હિઝ ફર્સ્ટ અટેમ્પ્ટ, પહેલી જ ટ્રાયલમાં, પહેલા જ પ્રયાસમાં, અટેમ્પ્ટ એટલે પ્રયાસ, પહેલા જ પ્રયાસમાં એણે સીધું ફાઇનલ માટે પોતાની જાતને ક્વોલિફાઈ કરી નાખ્યું, પોતાની જાતને એમાંથી પસાર કરી નાખ્યો કે ઓકે ચાલો. પહેલી જ વારમાં એની જમ્પ એટલી જોરદાર હતી કે સીધો ફાઇનલમાં પહોંચી ગયો. અને એણે સામેથી મને એક ફોર્મ હેન્ડશેકનો ઓફર કર્યો. હેન્ડશેક એટલે હાથ મલાવવું. તો એણે એના ખભા પર હાથ મૂક્યો, આ પાછળ વળ્યો અને એને એક જોરદાર એમ હાથનો હેન્ડશેકનો ઓફર કર્યો કે ભાઈ ચાલો આપણે હાથ મલાવીએ. જેસી ઓવન્સ, આઈ એમ લૂઝ લોંગ. જે વ્યક્તિ અહીંયા વાત કરી રહ્યો છે પોતાની, તે જેસી ઓવન્સ છે. એ પોતાની જાતને લૂઝ લોંગ, જે જર્મન વ્યક્તિ છે, ખેલાડી છે, તે પોતાની જાતને અહીંયા પોતાનો પરિચય આપે છે કે જેસી ઓવન્સ, હું લૂઝ લોંગ છું. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. મને લાગે છે આપણે હજુ સુધી ક્યારે મળ્યા નથી. હી સ્પોક ઇંગ્લિશ વેલ, ધો વિથ અ જર્મન ટ્વિસ્ટ ટુ. એ જર્મનીથી હતો એટલે એને આશા ઓછી હતી કે એને અંગ્રેજી આવડતી હશે, બરાબર. તોય એણે અંગ્રેજી એની સારી હતી, પણ એનામાં જર્મન લેકો હતો. જેમ કે સમજો અત્યારે હું તમને કહું કે તમે ઇંગ્લિશ બોલો, તમે ઇંગ્લિશ બોલી લેશો, પણ આપણે ગુજરાતી છીએ તે ગુજરાતી લહેકો એમાં આવી જશે, બરાબર. એવી જ રીતે એ જર્મનીથી હતો, એ ઇંગ્લિશ, અંગ્રેજી સારી રીતે બોલી રહ્યો હતો, પણ તોય એની અંદર એક જર્મન ટ્વિસ્ટ, જર્મન લહેકો હતો. ગ્લેડ ટુ મીટ યુ, તમને મળીને ખુશી થઈ. આઈ સેડ, એટલે જેસ ઓવેન કહે છે. Then trying to hide my nervousness, I added how are you. એટલે જેસ ઓવેન્સ ઓલરેડી ગુસ્સામાં હતો અને એને પોતાની જે નિષ્ફળતા હતી તેનાથી એનું મગજ ઓલરેડી ખરાબ હતું, ગુસ્સામાં હતો, એટલે શાંત નહોતું એનું મગજ. તો એણે પોતાની એ જે બેચેની હતી તે છુપાવતા પોતે નર્વસ થઈ ગયો હતો, પોતે થોડો ગભરાયેલો હતો, પણ એ ગભરાહટ એણે સંતાડતા, એની સ્માઇલ આપતા એને હાથ મલાવ્યો અને કીધું કે તમને મળીને ખુશી થઈ. કેમ છો તમે? આઈ એમ ફાઇન. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. લૂઝ લોંગે કીધું હું તો મજામાં છું, પણ સૌથી ખાસ વાત એ છે કે તમે કેમ છો. એટલે આ તમે કેમ છો જે પૂછવાની જે રીત હતી ને તે કંઈક જુદી હતી. આ નોર્મલ તમે કેમ છો નતું પૂછ્યું એણે. જેમ કે હસ્તી મને પૂછે મેમ તમે કેમ છો, તો નોર્મલી હું કહું કે હા હું સારી છું, તું કેમ છો, આ નોર્મલ કહેવાય. પણ જ્યારે મને હસ્તી એમ પૂછે કે મેમ તમે કેમ છો, હું તો સારી છું પણ તને શું થયું છે, તો અહીંયા અર્થ બદલાઈ જાય છે. એટલે અહીંયા હું કંઈક વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ તારામાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે અત્યારે. મારો ટોન જો વાત કરું કે તને શું થયું છે ભાઈ, હું તો સારી છું. તો આના મગજમાં કંઈક પ્રશ્ન આવે ને કે મને કેમ આણે આવું કીધું, બરાબર. તો એવી જ રીતે લૂઝ લોંગે પણ જેસ ઓવેન્સને આ પ્રશ્ન કર્યો કે હું તો સારો છું પણ તને શું થયું છે. સમથિંગ જસ્ટ વોટ ડુ યુ મીન આઈ આસ્ક્ડ. એટલે એને પૂછ્યું તમે શું કહેવા માંગો છો, મને કાંઈ નથી થયું. સમથિંગ મસ્ટ બી ઈટિંગ યુ. તમને કાંઈક ખાઈ રહ્યું છે. એટલે કોઈ પ્રાણી એમ સાચે નથી ખાઈ રહ્યું, પણ મને એવું લાગે છે કે તમારા મગજમાં એવો કોઈ વિચાર છે જે તમને અંદર ને અંદર તમને ખાઈ રહ્યો છે, તમને બેચેન કરી રહ્યો છે. Proud the way foreigners are when they have mastered a bit of slang. એટલે અહીંયા જે ફોરેનર્સ છે એ લોકોએ ભાષા ઉપર બહુ સારો કમાન્ડ મેળવી લીધો છે, એ જોઈને એમને ખુશી થઈ. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈ શટ. એમ કે તમને શું થઈ ગયું છે, તમે તો એટલા જોરદાર માણસ છો, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, તમે તો આંખ બંધ કરીને તમારે જીતી જવું જોઈએ, તમે તો અહીંયા હમણાં લડી રહ્યા છો, તમને ક્વોલિફાઈ કરવા માટે પણ તમે લડી રહ્યા છો, તો થયું છે શું તમને.
Believe me, I know it. I told him and I felt good to say that to someone. તો એણે કીધું, મને ખબર છે કે તમારું આ કેમ થયું, પણ મને ગમ્યું કે કોઈએ મને આવી રીતે કે હું કોઈને આ વાત કરી શકું. For the next few minutes we walked together. હજુ થોડીક મિનિટો સુધી આ બંને જણા જે છે એક સાથે થોડીક વોક પર ચાલ્યા, થોડુંક સાથે ચાલવા લાગ્યા. I didn't tell Long what was eating me. મેં લોંગને જણાવ્યું નહીં કે મને શું વસ્તુ તકલીફ આપી રહી છે, મને શું વસ્તુ અંદર અંદર ખાઈ રહી છે. But he seemed to understand my anger and he took pains to reassure me. પણ એ પણ ખેલાડી છે, એ વસ્તુ સમજી ગયો અને એણે કંઈ પણ કીધા વગર મને જાણે એક સમજાવતા કીધું હોય કે ભાઈ શાંતિ રાખ, બધું સારું થશે. આપણે ઘણી વખત શબ્દોમાં ન કહેતા હોઈએ, પણ આપણો જે વાત, આપણી જે હાવભાવ હોય એનાથી પણ સામેવાળા વ્યક્તિને સાંત્વના મળી જતી હોય છે. બરાબર ને? સમજો હવે માનસી દુઃખી હોય કોઈ વાતના લીધે, પણ હું માનસીને કહું કે, એટલે માનસી હું શબ્દ નથી કહેતી, પણ માનસીને મારા હાવભાવથી ખબર પડી જાય કે મેમ કહે છે કે શાંતિ રાખ, બધું સારું થશે. બરાબર ને માનસી? બરાબર ને? હા. An inch taller than I, he had a lean muscular frame, clear blue eyes, fair hair and a strikingly handsome face. હવે અહીંયા પેલા જર્મનના રૂપનું વખાણ થાય છે કે દેખાવમાં કેવો હતો. તો એ મારા કરતા 1 ઇંચ લાંબો હતો, એટલે જેસ ઓવેન્સ કરતા, અને એનો બોડી જે હતી, એની બોડી હતી તે મસ્ક્યુલર બોડી હતી, તે મસ્ત બોડી બિલ્ટ હતું એનું, પહેલવાનોની જેમ એકદમ મજબૂત બાંધો હતો. ક્લિયર બ્લુ આઈઝ, એની આંખો બ્લુ કલરની હતી, ભૂરા કલરની હતી. ફેર હેર એટલે સફેદ વાળ હતા. ફોરેનર્સ હોય એ લોકોના કેવા વાળ હોય? સફેદ, ધોળા હોય, કાં તો ગોલ્ડન કલરના હોય. તો આના વાળ સફેદ કલરના હતા. એન્ડ સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ એટલે ખતરનાક રૂપે એ હેન્ડસમ એનો ચહેરો હતો, બહુ હેન્ડસમ હતો એમ. ફાઇનલી સીઈંગ આઈ હેડ કામ ડાઉન, he pointed to the take-off board. એણે મને ત્યાં જ્યાંથી ટેક ઓફ બોર્ડ એટલે જ્યાંથી તમારે લાંબી કૂદ, તમારે દોડવાનું સ્ટાર્ટ કરવાનું હોય એ જગ્યાએ એ મને લઈ ગયો અને ત્યાં જઈને હું થોડોક શાંત થયો. Look, he said, why don't you draw a line a few inches behind the board and aim at making your take-off from there? તમે એમ કેમ નથી કરતા કે તમારે એકચ્યુઅલી જ્યાંથી કૂદવું છે એનાથી પણ હજુ 2-3 ઇંચ આગળ પહેલા હજુ એક લાઈન દોરી લો તમારા માટે કે તમારે અહીંયાથી કૂદ ચાલુ કરવી છે. બરાબર? એટલે તમે 1 ઇંચ, થોડાક ઇંચ પહેલા જો તમે લાઈન ડિસાઈડ કરી લેશો તો ત્યાં કૂદવાની તમે ટ્રાય કરશો તો એક્ઝેક્ટલી જ્યાંથી કૂદવું જોઈએ એ લાઈન પરથી તમે કૂદવાનું તમારું થઈ જશે, તમારો ફાઉલ નહીં આવે અને તમે ખરેખર એક લાંબી કૂદ કરી શકશો. You will be sure not to be foul and you certainly ought to jump far enough to qualify. એટલે હવે જો તમે આવું કરશો તો તમારો કોઈ પણ ફાઉલ નહીં થાય, તમારી ભૂલ નહીં થાય અને તમે ખરેખર એક જોરદાર અને લાંબી કૂદ મારી શકશો. What does it matter if you are not first in trials? Tomorrow is what counts. આજે તમે કંઈ નથી કરી શક્યા તેમાં શું થઈ ગયું? આજે તો પ્રેક્ટિસ જ હતી ને. હજુ તો કાલે પાછું હજુ આપણે જોવાનું છે કે કાલે ફાઇનલ આપણે એક આપણું સિલેક્શન થવાનું છે, તો હજુ તો આપણી પાસે સમય છે. તમે કેમ નથી આવી પ્રેક્ટિસ કરતા? કાલે તમે ખરેખર આ વસ્તુ કરી શકશો. Suddenly all the tension seemed to ebb out of my body as the truth of what he said hit me. અચાનક જ મારા શરીરમાંથી જ્યારે ટેન્શન જે છે તે ઉતરી ગયું અને મને એકદમ હળવાશ અનુભવી. કેમ? કારણ કે એણે એ ટેકનિકલ પોઈન્ટ મને બતાવી દીધો કે જ્યાં મારી ભૂલ થઈ રહી હતી અને મને ખરેખર એની આઈડિયા ગમી. Confidently, I drew a line a full foot behind the board and jumped from there. અને વિશ્વાસની સાથે, આત્મવિશ્વાસની સાથે જ્યાંથી મારે કૂદ કરવી જોઈએ એનાથી હજુ 1-2 ફૂટ પાછળ મેં એક લાઈન બનાવી અને ત્યાંથી મેં મારી
કૂદનું પ્લાનિંગ કર્યું. That night, I walked over to Luz Long's room in the Olympic village to thank him. એટલે બર્લિનમાં જ્યાં ઓલિમ્પિક ગામ છે ત્યાં હું લૂઝ લોંગના કમરામાં ચાલતા ચાલતા ગયો એ રાતના. I knew that if he hadn't been there, I probably wouldn't be jumping in the final the following day. એટલે મને સમજાઈ ગયું કે જો આજે આ વ્યક્તિ મને મળતે નહીં અને મારી સાથે વાત કરતે નહીં તો કદાચ હું ફાઇનલમાં કૂદી શકત નહીં, હું ભાગ જ નહીં લઈ શકતે. We sat in his quarter and talked for 2 hours about athletics, ourselves, the world situation and a dozen other things. એટલે હું એના રૂમમાં, ક્વાર્ટર એટલે રૂમ, એના રૂમમાં અમે બંને જણા બેસીને 2 કલાક સુધી અમે વાતો કરી. અમે દુનિયાની રમત ગમતની અને ઘણી બધી બીજી હજુ વાતો પર ચર્ચા કરી. When I finally got up to leave, we both knew that a real friendship has been formed. અને જ્યારે 2 કલાક પછી અમે ત્યાંથી છૂટા પડ્યા ત્યારે એક અમને અનુભવ થયો કે અમારા બે વચ્ચે એક સાચી અને પ્રગાઢ મિત્રતાનો જન્મ થઈ ચૂક્યો છે. Luz would go out to the stadium the next day trying to beat me if he could, but I knew that he wanted me to do my best even if that meant my winning. તો હવે સિચ્યુએશન કેવી થઈ ગઈ કે જે લૂઝ હતો તે કદાચ બીજા દિવસે સ્ટેડિયમમાં મને હરાવવા માટે કૂદશે, કારણ કે પ્રતિસ્પર્ધી છે, બરાબર ને? ભલે મિત્ર બની ગયો પણ છે તો પ્રતિસ્પર્ધી. એટલે જ્યારે કૂદશે તો કદાચ મને હરાવવા માટે કૂદશે, પણ ક્યાંક ને ક્યાંક એ મને મારો વિશ્વાસ પાછો મેળવવા મને જીતવા પણ દઈ શકે છે. As I turned out, Luz broke his past record in doing so. He pushed me on to the peak performance. લૂઝે તો પોતાનો પાછળનો રેકોર્ડ, ગયા વર્ષનો રેકોર્ડ તો તોડ્યો જ, પણ મને પણ આગળ વધવામાં, મારી પરફોર્મન્સ સારી કરવામાં મને એક ટેકો આપ્યો, મને એક આગળનો પુશ આપ્યો, ધક્કો આપ્યો. I remember that at the instant I landed from my final jump. મને ખબર છે કે જ્યારે મેં ત્યાં મારી લાંબી કૂદ માટે ફાઇનલી હું ત્યાં રેતના ખાડામાં જ્યારે હું કૂદ્યો ત્યારે મને એ વખતનો સમય યાદ છે. The one which set the Olympic record of 26 feet 5 and 5 by 16 inches, he was at my side. એટલે પાછું મેં એક રેકોર્ડ બનાવ્યો જે 26 ફીટ 5 ફૂટ 5 બાય 16 ઇંચનો હતો. He was at my side. એ મારી સાઈડ હતું. Luz shook my hand hard and it wasn't a fake smile and a broken heart and artificial sort of grip. લૂઝ જે છે એની પાસે આવ્યો, એને મુબારકબાદ આપી, એનો હાથ મલાવ્યો, પણ એ હાથ જ્યારે મલાવ્યો એ હાથમાં દુઃખ નહોતું, હારવાની કોઈ ફિલિંગ નથી. એ પ્રાઉડથી, ખુશીથી એની સાથે હાથ મલાવી રહ્યો હતો. એને ખુશી હતી કે જેસ ઓવેન્સે પોતાની લાંબી કૂદ વ્યવસ્થિત પૂરી કરી અને એને ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો. You could melt down all the gold medals and cups I have and they wouldn't be platting on the 24-carat friendship I felt for Luz Long at that moment. હું એ વખતે કદાચ દુનિયાભરના ગોલ્ડ મેડલ અને જેટલા પણ કપ મેં જીત્યા છે એ બધા કપ અને એના ઉપર પણ 24 કેરેટ સોનાની પરત ચડાવી દઉં બધા ઉપર, અને એ બધું એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ આ લૂઝ લોંગની દોસ્તી હોય, ફ્રેન્ડશિપ હોય, તો કદાચ એનો પણ આ આટલો બધા મેડલ, કપ અને એના ઉપર 24 કેરેટ સોનાની પરત એ કદાચ એ દોસ્તીની સરખામણી ન કરી શકે. I realized then too that Luz was the epitome of what Pierre de Coubertin, founder of the modern Olympic Games, must have had in mind when he said, the important thing in Olympic Games is not winning but taking part. The essential thing in life is not conquering but fighting well. એટલે મને તરત મગજમાં એક ખ્યાલ આવ્યો કે જે લૂઝ છે તે એક પરફેક્ટ એક્ઝામ્પલ છે. કોણો પરફેક્ટ ઉદાહરણ છે કે જેને ઓલિમ્પિક ગેમ્સ જે છે તેના જેને પિતામહ કહેવામાં આવે છે એવા પેરે ડી કોબર્ટિન કરીને જે વ્યક્તિ છે જેણે ઓલિમ્પિક ગેમ્સની સ્થાપના કરી, એ વ્યક્તિએ એક વાક્ય કીધું હતું કે
જીતવું ઇમ્પોર્ટન્ટ નથી, જીતવું મહત્વનું નથી. મહત્વનું શું છે? રમતમાં ભાગ લેવું એ મહત્વનું છે, બરાબર. અને કાયમ આપણે જ્યારે કોઈ પણ લડાઈ લડીએ, કોઈ પણ યુદ્ધ લડીએ, તો એ યુદ્ધ જીતવું મહાન નથી, પણ એ યુદ્ધ તમે કેવી રીતે લડ્યા તે મહત્વનું છે. ઓકે, કોઈ પ્રશ્ન? સમજાઈ ગયું? લેસન સમજાયો? પાકું? Ohio State's phenomenal Jesse Owens again takes the spotlight as he sprints for the takeoff in the broad jump. It's his last try and it's got to be good. Lutz Long, a German competitor, has him tied, but he's mighty to send him into Lutz space Long to a છે new જે બીજો એને Olympic ગોરો record, છોકરો 26 એને feet 5/8 એ of an કરી inch, રહ્યો which છે is ને તે practically લઝ લોંગ perfect. છે. The competition was grand, and we're very glad to come out on top. Thank you very kindly. એ રેસ પણ કરતો હતો, એ રેસ પણ જુઓ. આ રહ્યો સૌથી આગળ. ઓકે, તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.